હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 7નો સેક્શન નંબર એ જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો જોઈએ અંદર પહેલું શું કીધેલું છે. અહીંયા નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે અહીંયા શું આપેલું છે? જો સમીકરણ 8x + 5ky બરાબર 18નો એક ઉકેલ 1 અને 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા જોઈએ તો એક સમીકરણ આપેલું છે, એનો ઉકેલ આપેલું છે. એ ઉકેલ એટલે આ x થશે અને આ એક થશે y બરાબર. તો પહેલું તો આપણે શું કરીશું? સમીકરણ લખી દઈએ. તો સમીકરણ શું હતું? 8x + 5ky બરાબર 18. હવે એની અંદર આપણને ઉકેલ x અને y આપેલા છે, તો જ્યાં x અને y હોય ત્યાં એની કિંમત મૂકી દઈએ. તો 1 અને 5k y ની કિંમત પણ શું હતી? 1. તો એ શું થશે? 8 + 5 × 5k બરાબર 18. 5k એમના એમ રહે, 18 એમના એમ. 8 આ બાજુ લઈ જઈએ શું થઈ જાય? પ્લસ હોય તો માઇનસ થઈ જાય. ત્યાર પછી 5k બરાબર 18માંથી 10 જાય, શું રહે? સોરી, 18માંથી 8 જાય તો 10 રહેશે. તો k બરાબર 10 / 5 નીચે છેદમાં જાય તો 5 દુ 10 છેદ ઉડાડી શકાય. તો આ શું આવ્યું? આપણો k મળી ગયો. તો k બરાબર શું મળ્યું? આપણને જવાબ મળશે 2. તો આપણું ઓપ્શન થશે બી બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એની અંદર આપણને શું આપેલું છે? જો સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બિંદુ એકબીજાના વ્યસ્ત હોય તો ખાલી જગ્યા હોય બરાબર. એકબીજાના વ્યસ્ત હોય તો અહીંયા જોઈએ તો વ્યસ્ત તો a બરાબર c થાય, અને વિરોધી હોય તો શું થાય? b બરાબર 0. તો એ આપણને શું માગ્યું છે? વ્યસ્ત માગેલું છે, વિરોધી માગેલું નથી. તો અહીંયા જોઈએ તો અહીંયા શું આપેલું છે? c બરાબર a, અને a બરાબર c આપણો જવાબ આવ્યો. તો મતલબ તો શું થાય? એ જ થાય બરાબર. તો આપણો જવાબ થશે ઓપ્શન a. શું થાય? c બરાબર a. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ સમાંતર શ્રેણી માટે a બરાબર 15 - a 8 બરાબર 14 હોય તો d બરાબર ખાલી જગ્યા. તો આ સમાંતર શ્રેણીનો દાખલો, અને ઘણી વખતે આવા દાખલા MCQ ની અંદર પૂછાતા રહેતા હોય, અથવા તો 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. તો ખાસ ધ્યાન આપજો, સૂત્ર આવડવું ખૂબ જ જરૂરી છે. તો આના માટે સૂત્ર કયું આવશે? an બરાબર a + n - 1 d. તો આની અંદર આપણે જોઈએ તો એ શું આપેલ છે? a 15 - a 8 બરાબર 14. તો a 15 ને આપણે આ રીતે લખી શકીએ a + 14d માઇનસ a 8 ને શું લખી શકે? a + 7d બરાબર 14. હવે અહીંયા જોઈએ તો માઇનસ હોય આગળ, તો જ્યારે કૌંસ છોડીએ એટલે શું થઈ જાય? ચિહ્ન બદલાઈ જાય. તો આગળનું એમના એમ -a - 7d બરાબર 14 પ્લસ માઇનસ a કટ થઈ જાય બરાબર. તો અહીંયા શું રહે? 14માંથી 7 જાય તો શું રહે? 7d બરાબર 14. તો અહીંયા શું થશે? d બરાબર 7 ક્યાં જાય? નીચે છેદમાં. તો 7 દુ 14. તો d બરાબર આપણને શું મળ્યું? 2 મળ્યા. તો આપણો જવાબ થશે ઓપ્શન સી, જેનો જવાબ આવશે 2 બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો દાખલા નંબર 4. જો p a/3 અને 4 એ બિંદુઓ q -6 અને 5 અને r -2 અને 3 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ હોય તો a બરાબર ખાલી જગ્યા. એટલે કે p ને q અને r નું શું કીધેલું છે? મધ્ય બિંદુ આપેલું છે. તો અહીંયા જોઈએ તો q અને r એ x1 y1 અને x2 r2 y2 થશે બરાબર. તો આ રીતે લખી શકાય કે p નો એક્સિયમ બરાબર શું હતું? a/3. તો માટે અહીંયા જોઈએ તો -6 આપણે એક્સિયમ જ લઈએ બરાબર ગણતરી માટે. -2/2 બરાબર શું થશે? a/3. તો એ શું થાય? તો પેલું તો એ જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ એ માઇનસ થઈ જાય. તો એ શું થાય? -6 અને -2. તો શું થાય? માઇનસ માઇનસ પ્લસ કેવા? -8/2 બરાબર a/3. અહીંયા છેદ ઉડાડી શકાય. 2 ચોક 8. તો એ શું રહ્યું? -4
બરાબર એ ભાગ્યા 3, 3 આ બાજુ આવે તો ભાગાકારમાં હોય તો શું થઈ જાય? ગુણાકારમાં જતું રહે પદ, બરાબર એ. તો એ બરાબર 4 તરી 12 કેવા? -12. તો આપણો જવાબ થશે -12. તો આપણો જવાબ થશે ઓપ્શન બી. શું આવશે? -12. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર આપણને શું કીધું? જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2θ બરાબર 2 sin θ સત્ય હોય. હવે આની અંદર આપણે શું કરવાનું થાય કે વારાફરતી અંદર કિંમતો મૂકતું જવાનું. તો 60 મૂકીએ તો એ તો 0 થઈ જાય. હવે આગળ તો sin એટલે કે આ તો આવશે જ નહીં. sin અહીંયા 0 મૂકીએ તો શું થાય? sin 0 બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. તો એનો મતલબ આપણો જવાબ શું થશે? ઓપ્શન બી. તો જ આ સરખું થશે, બરાબર. તો અહીંયા શું થશે એનો જવાબ? તો 0, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીંયા શું કીધેલું છે? મધ્યવર્તી સ્થિતિમાનના માપો વચ્ચે કેવા 3 માપો વચ્ચેનો સંબંધ 3m બરાબર z + 2x બાર હોય તો z - m ભાગ્યા m - x બાર બરાબર ખાલી જગ્યા. તો એ જોઈએ તો આપણને એક આપેલ છે એમ 3m બરાબર z + 2x બાર, બરાબર. તો 3m 2x બારને અંદર લાવી દઈએ તો આ શું થઈ જાય? z. તો z બરાબર શું મળ્યું આપણને? 3m - શું થાય? 2x બાર. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો 3m - x બાર બરાબર. z બરાબર આપણે એ શું લીધું? 3m - 2x બાર - m ભાગ્યા એ શું થાય? m - x બાર. તો એ જોઈએ તો 3m માંથી 1m જાય એટલે 2m રહેશે -2x બાર અને એ થશે m - x બાર, બરાબર. તો અહીંયા શું થાય? 2 કોમન નીકળે તો અહીંયા શું રહે? m - x બાર છેદમાં m - x બાર. આ બંને સરખા થાય તો સીધા કટ થઈ જાય. તો એ શું વધ્યું? આપણો 2 મળ્યો. તો એનો મતલબ આપણો જવાબ શું થશે? ઓપ્શન ડી. આનો જવાબ શું આવશે? 2, બરાબર. આવો દાખલો પૂછાઈ શકે તો ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેની અંદર આપણને શું કીધેલું છે? લસા 15, 18 અને 24 બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આપણે શું કરવું પડે? લસા લેવો પડે. તો 15નો લસા શું થાય? 5 તરી 15. 18ના અવયવ પાડીએ તો 2 × 9 = 18 એટલે 2 × 3 × 3 થાય, બરાબર. અને 24ના શું થશે? 8 તરી 24 એટલે 2 × 2 × 2 × 3. તો એ શું થાય? 2 × 3 ની 2 ઘાત અને એ છે 2 ની 3 ઘાત × 3, બરાબર. તો આમાં જોઈએ તો લસા શું નીકળે? જે 3માં સેમ થતો હોય એવો લસા તો શું થશે? તો આમાંથી દરેકમાંથી મોટી સંખ્યા લઈ લઈએ તો અહીંયા 5 ગુણ્યા અહીંયા શું થાય? આ 9 આવશે અહીંયા અને ગુણ્યા અહીંયા શું આવશે? 4 × 8. તો આનો ગુણાકાર કરીએ તો આપણો કેટલો થાય? 360. તો આપણો જવાબ થશે 360. અમુક વિદ્યાર્થી ભૂલમાં શું કરશે કે લસાની જગ્યાએ ગુસા શોધી કાઢશે. તો ખાસ ધ્યાન આપજો કે લસા કીધે છે કે ગુસા કીધો છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો દ્વિઘાત બહુપદી p of x બરાબર x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. તો એ આપણે જોઈએ તો પહેલાં તો આપણે આને a, b અને c પદ થશે. તો a બરાબર કેટલા? 1, b બરાબર -3 અને c બરાબર 2 થાય. હવે શૂન્યનો ગુણાકાર કીધો હોય તો અહીંયા લખી દઈએ શૂન્યનો ગુણાકાર. સૂત્ર મૂકી દેવાનું. શું હતું? આલ્ફા × બીટા બરાબર c ભાગ્યા a. તો c કેટલા? તો 2 અને ભાગ્યા 1 કેટલાય? તો 1. તો અહીંયા શું થઈ જાય? 2 થઈ જાય જવાબ. તો આપણો જવાબ શું થશે? 2, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, એમાં શું કીધેલું છે? મેથેમેટિક્સ શબ્દ પરથી યાદચ્છિક રીતે એક અક્ષરની પસંદગી કરતા તે સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય. તો એ જોઈએ આપણે પહેલા અક્ષરો લખી દઈએ બધા T H E M A T I C અને S, બરાબર.
હવે ટોટલ અક્ષર કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, બરાબર? તો અહીંયા 11 તો થશે જ. હવે આની અંદર શું વાત કરેલ છે? સ્વર. તો સ્વર કયા? A E I O અને U. તો પહેલું તો A E, ફરીથી A અને આ I કેટલા થાય? 1 2 3 અને 4. તો 4/11. તો આપણો જવાબ થશે 4/11, બરાબર? ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઈન થીટાનું મૂલ્ય ઘટે છે. શું થાય? ઘટે કે વધે? મૂલ્ય ખાલી જગ્યા છે, વધે, ઘટે કે ઋણ થાય? તો આમાંથી શું આવશે? તો આપણે જ્યારે કોષ્ટક ગણતા હોઈએ ત્યારે 0 30 45 60 અને 90 એમ થીટાની મૂલ્ય વધતી જાય. તો સાઈન થીટાનું મૂલ્ય શું થતું જાય? 30 નું 1/2, 45 નું 1/√2, પેલું √3/2 1. તો એનો મતલબ શું થયો? 0 થી 1 તરફ જાય એટલે શું થયું? વધ્યું કહેવાય. તો એનો મતલબ આપણું મૂલ્ય શું થાય? વધે, બરાબર? ત્યાર પછી આગળ જોઈએ તો જેમાં બે અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવા સંપાતી હોય તેવી છેદિકાઓ વિશિષ્ટ કિસ્સાએ ખાલી જગ્યા છે. વર્તુળની છેદિકા, વર્તુળનો સ્પર્શક, વર્તુળનું સ્પર્શ બિંદુ. તો આની અંદર જ્યારે આ વર્તુળ હોય, બરાબર, આ રીતે, અને એની સંપાતી રેખાઓ આ રીતે પસાર થતી હોય, બરાબર, તો આ બધું શું કહેવાય? એનું સ્પર્શક થશે. તો એનો મતલબ શું થાય? વર્તુળનો સ્પર્શક એ આપણો એનો ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો આગળ જોઈએ ખરા ખોટા. તો અહીંયા શું આપેલું છે? 43 અને 29 નો ગુસા 1 છે. સાચું કે ખોટું? 43 અને 29 નો ગુસા, તો બંનેનો અવયવ પાડીએ તો પાડી શકાય? ના પાડી શકાય. કેમ? કારણ કે આ બંને એ અવિભાજ્ય સંખ્યાઓ હોવાથી એનો ગુસા 1 જ થાય. તો શું કહેવાય? વિધાન ખરું, મતલબ સાચું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો દ્વિઘાત બહુપદીને ઓછામાં ઓછા 2 શૂન્ય હોય. દ્વિઘાત બહુપદી હોય તો એના ઓછામાં ઓછા કેટલા શૂન્ય હોઈ શકે? દ્વિઘાત બહુપદી આ રીતે લખી શકાય: ax² + bx + c. તો એના ઓછામાં ઓછા નહીં પણ વધુમાં વધુ આવે, એટલા માટે આ શું કહેવાય? ખોટું, બરાબર? ત્યાર પછી જોઈએ આગળ, જો સમીકરણ યુગ્મ mx - y = 2 અને 9x - 3y = 6 ને અનંત ઉકેલ મળે તો m = 3 હોય. સાચું કે ખોટું? તો અહીંયા જોઈએ તો અહીંયા a1/a2 = b1/b2 લઈએ તો અહીંયા શું થાય? m1/9 થશે અને બરાબર -1/-3. તો પહેલાં તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે m-2/1/3. ચોકડી ગુણાકાર કરીએ તો m = 9/3. તો 3 તરી 9. તો m = 3 મળે તો સાચું કહેવાય. તો વિધાન શું કહેવાય? ખરું, મતલબ સાચું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જો કોઈ એક ઘટના એની સંભાવના P of A હોય તો P of A < P of A. તો શું થાય? ખોટું કે ખરું? શું થાય કે હશે? ખોટું, બરાબર? ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એક વાક્યમાં જવાબ આપો. તો એ શું આપેલું છે આપણે? જો 3 k અને 17 સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k શોધો. અહીંયા આપણને k શોધવાનું કીધું હોય તો પહેલું તો આ a1, આ a2 અને આ a3 થશે. તો a3 માંથી અથવા તો a2 માંથી a1 બાદ કરીએ એ રીતે લખીએ તો અહીંયા શું થાય? આ રીતે લખી શકાય: a2 - a1 = a3 - a2. તો અહીંયા a2 કેટલા? તો k. a1 કેટલા? તો 3. a3 કેટલા? તો 17 અને a2 કેટલા? તો k, બરાબર? તો k એક બાજુ લઈ દઈએ તો એ શું થઈ જાય? પ્લસ, બરાબર? 17 તે 3 આ બાજુ જાય તો એ પણ શું થઈ જાય? પ્લસ. તો એ શું થાય? 2k, બરાબર? 17 અને 3 એટલે કેટલા? 20. તો એ શું થાય? k = 20/2. તો k = 10, 2 દાન 10. તો એ શું થઈ જાય? 10. તો આપણો ફાઇનલ જવાબ થશે 10. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું આપેલું છે? જો કોઈ વર્તુળની ત્રિજ્યા
8 સેમી હોય તો તે વર્તુળને દોરેલા બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું? તો આ તો એકદમ ઇઝી દાખલો અને આઈએમપી દાખલો ઘણી વખતે આવો ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે. તો ધારો કે આ રીતે બે સ્પર્શકો હોય વર્તુળના, આ રીતે વર્તુળ હોય, બરાબર, આ રીતે એકબીજાને છેદતા હોય, એ બંનેમાંથી કેન્દ્રમાંથી પસાર થતી રેખા આ ઓ કેન્દ્ર, બરાબર. અહીંયા એનું 8 સેમી ત્રિજ્યા આપેલી હોય તો આ બાજુની પણ 8 સેમી થશે. આ એનું ઓ કેન્દ્ર, આ એ અને બી બાજુ એલ અને એમ. અહીંયા શું કીધેલું છે? બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર. આ બંને વચ્ચેનું અંતર કેટલું? તો આ ટોટલ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળી જાય. તો 8 + 8 બરાબર શું થઈ જાય? 16. તો એનો મતલબ આપણો જવાબ શું થશે? 16 સેમી. તો આખો એનો વચ્ચેનું અંતર થશે ને, બરાબર. તો એ બંને વચ્ચેનું અંતર કેટલું? તો 16 સેમી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એક છોકરી ગણતરી કરે છે કે તેને લોટરીમાં પ્રથમ ઇનામ મળવાની સંભાવના 0.08 છે. જો 6000 ટિકિટ વેચાઈ હોય તો તેની કેટલી ટિકિટ ખરીદી હશે? તો અહીંયા જોઈએ તો 0.08 સંભાવના હોય અને એક્સ આપણને કેટલી ટિકિટ વેચાઈ છે? તો 6000. લીધેલી કેટલી એ ખબર નથી, તો એ એક્સ બરાબર 0.08 ગુણ્યા 6000 થશે. તો અહીંયા જોઈએ તો આપણે 8ના નીચે આ રીતે 100 લખી શકીએ, ગુણ્યા 6000, 0 જતા રહે. તો 8 ગુણ્યા 60 એટલે કેટલા થાય? 480. તો એક્સ બરાબર 480. તો એની કેટલી ટિકિટ ખરીદી હશે? તો 480 ટિકિટ, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કોઈ માહિતી માટે જો સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 75 અને સિગ્મા એફઆઈ બરાબર 12 હોય તો મધ્યક શોધો. આ દાખલો તો એક દાખલો તો હશે જ, બરાબર. સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલા? 75 અને અહીંયા શું થશે? 12. તો અહીંયા છેદ ઉડાડી શકાય. 25 * 75 અને 4 * 12 થાય. તો 5/4 કરીએ, 25/4 કરીએ તો એ શું આવશે? 6.25. તો એક્સ બાર બરાબર શું મળ્યો આપણને? 6.25. તો આપણો જવાબ થશે 6.25. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું આપેલું છે? આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃત્તાંશ નો ખૂણો પી અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા આપણને πr² ભાગ્યા 360 થશે એનું સૂત્ર. તો આપણે આ રીતે લખી શકાય, પાઈ ત્રિજ્યા એટલે r² ખૂણો p ભાગ્યા 360. તો આ આપણો જવાબ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ઓ કેન્દ્રિત વર્તુળમાં લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 150 સેમી અને તેની ત્રિજ્યા 5 સેમી હોય તો તેને અનુરૂપ ચાપની લંબાઈ શોધો. તો અહીંયા આપણે ચાપની લંબાઈ શોધવી હોય તો એના માટે આપણે લખી દઈએ તો 1/2 સૂત્ર શું થાય? LR બરાબર 150. અહીંયા આપણને 50 સેમી આપેલું છે તો 1/2 ગુણ્યા L તો શોધવાનો, બરાબર. R કેટલો? તો 5 બરાબર 150. તો L બરાબર 150 ગુણ્યા 2 છેદમાં હોય તો આ બાજુ ગુણાકારમાં જતા રહે 5. તો અહીંયા છેદ ઉડાડી શકાય. 30 5 * 15 એટલે 30 અને 30 ગુણ્યા 2 એટલે કેટલા થાય? L બરાબર 60 થશે. તો અહીંયા આપણો શું મળશે? તો L બરાબર 60 સેમી, બરાબર. તો આપણો ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો જોડકા. જોડકા ફરજિયાત પરીક્ષામાં હશે, સૂત્ર આવડવું જરૂરી છે. સૂત્ર આવડતું હશે તો લખી શકશો અને 2 માર્ક્સ ઇઝીલી લાવી શકશો. જોઈએ અહીંયા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો 4πr². પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શું થાય? 2πrh, બરાબર. તો અહીંયા આપણો સેક્શન એ પૂરો થાય છે. તો આપણે હવે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર નવા સેક્શન સાથે એટલે કે નેક્સ્ટ સેક્શન બી સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.